સમગ્ર ગુજરાતમાં ગણપતિ બાપા મોરિયાના નાદથી માર્ગો ગુંજી રહ્યા છે। ત્યારે એવામાં સુરતમાં અડાજણ ગામ ખાતે આવેલ નવરંગ મોહલ્લા પાસે શ્રી સિદ્ધિવિનાયક મંદિરનો ભાદરવા સુદ બીજનો 20મો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો અને આ સાલગીરામાં મોટો યજ્ઞ કરવામાં આવ્યો હતો અને સવાર સાંજ ભંડારો રાખવામાં આવ્યો હતો। યજ્ઞમાં 21 જોડાઓએ ભાગ લીધેલો હતો અને ગણપતિ દાદા પાસે મનોકામનાની પ્રાર્થના કરી હતી। માય ટીવી ન્યૂઝ ચેનલ રિપોર્ટર કિશોર પટેલ, સુરત। भगवान गणपति महाराज ए घणाना अधिपति है। पान चढ़े, फूल चढ़े और चढ़े मेवा। विद्यार्थे लभते विद्या, धनार्थे लभते धनम, पुत्रार्थे लभते पुत्रम, मोक्षार्थे लभते गतिम। गणपति महाराज आ बुद्धि सिद्धि आपनार है। अहींया जे कंई पण आवे छे नवरंग मोहल्लामां गणपति महाराजना स्थानमा एनी मनोकामना भगवान पूर्ण करे छे। अहींया 20 वर्षथी 4 वेदना ब्राह्मणों पधारे छे અને 9 કુંડી યજ્ઞ થયા છે, 11 કુંડી યજ્ઞ થયા છે। આજે એક કુંડાત્મક ભગવાનનો ગણેશ યાગ છે। આ ગણેશ યજ્ઞ કરવાથી યો લાજે રહેતી લાજાનો હવન કરવામાં આવે તો યશ મળે, લાડુનો હવન કરવાથી મોદક યો મોદક સહસણી જતી વાંછિત ફલમાં આપણે વાંછિત ફલ ભગવાન અર્પણ કરે। તો સરસ મજાનો આ ઉત્સવ અહીંયા દર વર્ષે ઉજવાય। ભાદરવા સુદ બીજ આવે એટલે લોકોના મનમાં એક જ વાત આવે કે ચાલો નવરંગ મોહલ્લામાં જઈને ત્યાં ગણપતિ મહારાજના અનુષ્ઠાન જે થાય છે, ભગવાનનો જે યજ્ઞ થાય છે, ત્યાં જે ઉત્સવ થાય છે, જો ભંડારો થાય છે, ત્યાંનો પ્રસાદ લઈએ। આ સરસ મજાનું કાર્ય થાય છે અને 20 વર્ષથી આચાર્ય શ્રી વિપુલભાઈ મહારાજ આ ગામના આચાર્ય છે અને આવા કર્મ કરાવે છે અને સારા સારા બ્રાહ્મણોને બોલાવીને કર્મ કરાવતા હોય છે। યજ્ઞ સિવાય આ મહોત્સવમાં બીજું શું કાર્યક્રમ અહીં દર વર્ષની જેમ ભંડારો થાય છે, ભજન થાય છે અને સેવામાં જે બાળકો હોય છે, અંધજન બાળકો છે, એને બોલાવીને યોગ્યતા એ પ્રમાણે લોકોને ભોજન ભંડારા કરાવે છે। બાળકો જે તમારી તપસ્વી વેદ વિદ્યાલય છે, બાળકોની અમારી જે પાઠશાલા છે એ બટુકો દ્વારા વેદ મંત્ર ભણાવી અને એ લોકોને બી ઘણું બધું યોગદાન આ સિદ્ધિવિનાયક મંદિર તરફથી આપવામાં આવે છે। સમાજને બસ ધર્મ કી જય હો, अधर्म का विनाश हो, प्राणियों में सद्भावना हो, विश्व का कल्याण हो, गौ माता की जय।